શ્રદ્ધાંજલિ સભામાં ઘણી જગ્યાએ જવાનું થાય, જઈ આવીએ જવું પડે એટલે. પરંતુ મને એ વાત કહેતા આનંદ થાય છે કે હરિસ્વરૂપ સ્વામીએ પૂજ્ય નારાયણ ભગતની જે આખી વાત કરી, એ વાત સાંભળીને હૃદય બહુ ઠર્યું. આવા મહાન નારાયણ ભગતની આ શ્રદ્ધાંજલિ સભા છે. બહુ સંતો ઉપસ્થિત થયા છે, પણ મારા મનમાં એમ થયું કે અમારા જેવાને બધાને વ્યવહારક ખાતર માઇક આપીને તમને બધાને ખોટી કરવા, એના કરતા હરિસ્વરૂપ સ્વામીને વધારે જો બોલવાનું હોત ને તો મજા આવે તેમ. કારણ કે એમાંથી મળતું હતું બહુ. અમે તો જાજુ શું બોલી શકીએ, કેમ જે લોકોએ એમની ભેળા જિંદગી કાઢી છે, જેણે એને જાણ્યા માણ્યા છે, એ બોલે એ બરાબર હોય. જેમ કે હરિયાળાથી પધારેલા શાસ્ત્રીએ કહ્યું કે હરિસ્વરૂપ સ્વામી બોલતા હતા એ બધું પ્રમાણરૂપ હતું, એ સિક્કો માર્યો. કેમ જે અમે પણ એમની ભેળા રહ્યા છીએ. વિશેષમાં ભગવાનને રાજી કરવા માટે કંઈ ઝાઝા ધનની જરૂર નથી, કે ઝાઝી બુદ્ધિની જરૂર નથી, કે બહુ ઝાઝા શાસ્ત્ર ધારણ કરી જાણીએ એની એ જરૂર નથી. પરંતુ ભગવાન રાજી થાય છે. નારાયણ ભગતના જે ગુણો વર્ણવ્યા ને, એ દાસત્વ મૂલક ગુણોથી પ્રભુ ફિદા થઈ જાય છે. એવા ગુણો નારાયણ ભગતના પગમાં માથું મૂકીને હું માગું છું કે કૃપા કરીને મને એવા ગુણો દ્યો. હું એવા ગુણોનો ભિખારી છું. આ સભામાંથી મારી ભૂખ થોડીક મટશે એવું મને દેખાણું. કોઈ ભિખારી ક્યાંક જાય તને આશા હોય કે અહીંથી મને કાંઈક મળશે અને હું અહીંથી પામી અને સુખીઓ થઈશ. શાસ્ત્રમાં ઘણું લખ્યું છે, પરંતુ આપણે એ જોયું નથી. આ આપણે જોયું છે, આપણે એમને જોયા છે. એમની વાત જેટલી અસર કરે એટલી ભૂતકાળની ન કરે. કેમ જે કાળ વચ્ચે ઘણો ગયો એટલે એ વાત આપણને કદાચ અસર ન કરે. અસર કરતી હોય તો સારું, પરંતુ આ વાત અડ્યા વગર ન રહે. અને પ્રેમાનંદ સ્વામીએ કહ્યું, હારે એવા સંત તણી બલિહારી રે, હારે જેને ગુણે ગીરધારી. એના ગુણે ગીરધારી રીજા એવા સંતની બલિહારી છે. બ્રહ્મ સ્વરૂપમાં રહે નિત્યનાયા, પ્રગટ હરિગુણમાં જેના ચિતડા હરાયા. હારે પ્રેમ સખી એવા સંતો પરવારી રે, હારે જેના ગુણે રીદ્યા ગીરધારી. આવા મોટા પુરુષો જે સ્થાનમાં બેઠા બેઠા ભગવાન સંભાળે છે, જે સ્થાનમાં બેઠા બેઠા ભગવાન સંભાળે છે, જે જગ્યાએ બેઠા હોય, અને એવા મોટા પુરુષની જે સેવામાં છે,
અને ખાલી સેવામાં નહીં, પણ એવાની આજ્ઞામાં જે હોય એને કદી કોઈએ સામાન્ય સમજવા નહીં. મારું તો એવું માનવું છે કે ત્યાં ભગવાન હોય જ. ભગવાન ક્યાં રહે છે? જ્યાં એવા ભગવાનના પ્રેમી ભક્તો હોય ત્યાં ભગવાનનો સદૈવ વાસ છે. અને એવા મોટાનો જેના દિલમાં ખરેખર મહિમા હોય તો એનું હૃદય પણ એવા મોટાના સ્નેહને કારણે એવા ગુણોવાળું થાય ને થાય. આપણે બધા ખરેખર ભાગ્યશાળી છીએ કે આ દિવ્ય સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણ આપણને લાવીને એમનું સ્વરૂપ સમજાવે છે. આવા મોટા પુરુષના દર્શન, એમની વાત, એમનું જીવન જોઈને આપણે આ સંપ્રદાયમાં એવા થવાના પ્રયત્નો કરીએ છીએ. એ જ આપણી સારામાં સારી વાત છે. ભગવાન સ્વામિનારાયણ આ બ્રહ્માંડમાં આવ્યા અને પોતાના મુક્તો લાવ્યા ત્યારથી આ સંપ્રદાય મુક્ત સર્જવાનું કામ કરે છે. લાખો મુક્તો સર્જાતા જાય છે. આપણી નજર સામેથી હરકતા જાય છે. ખરેખર આ સંપ્રદાય કેટલો દિવ્ય છે. અને આવા દિવ્ય સંપ્રદાયમાં આપણને બેહવા મળ્યું, આ સંપ્રદાયના આશ્રિત થવા મળ્યું અને નારાયણ ભગત જેવા એક મહાપુરુષના દર્શન, એમની સેવા અને સાનિધ્ય મળ્યું અને જોગી સ્વામી જેવા વિરલ પુરુષ હજી બેઠા છે. શું આ કાંઈ આ સપનું છે? આપણે દેખીએ છીએ કે આ વાસ્તવિકતા છે? જેમ છે મહિમા સમજાય તો ગાંડા થઈ જવાય એવી વાત છે. કોઈ વાતની ભૂખ ન રહે, ન્યાલ થઈ જઈએ. ખરેખર ભાગ્યશાળી છીએ. નારાયણ ભગતને ઘણી વખત હું એ મળ્યો છું. મારા પૂર્વોક્ત વક્તાઓએ જે કહ્યું એ બરાબર સત્ય છે. એમની કથા વાર્તાનું જે એમને સાંભળવાનું અંગ હતું એ ગજબ હતું. અને સેવા વગેરે જે કાંઈ કહ્યું તેમાંથી થોડુંક જો આપણામાં આવે ને તો સારું. તમારું શું કહેવું છે હરિભક્ત? થોડુંક આવે ને બહુ સારું. અને બધાય જ્ઞાનનો સાર એટલો છે, દાસપણું. વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતમાં અગત્યની વાત દાસપણું છે. ભગવાનને ઓળખ્યા એને જ કહેવાય કે જેનામાં દાસપણું આવે. અને નારાયણ ભગતનું જે દાસપણું છે, ઓહો, વર્ણન કરતા હતા આપણને એમ થાય કે આવું તો ઘણા દિવસો શું, ઘણા વર્ષો શું, ઘણા જન્મ મહેનત કરીએ તો પણ ન પમાય એવું દાસત્વ નારાયણ ભગતમાં હતું. એક વાત પૂછું, એ માયલું આપણામાં કેટલું? નવીનભાઈ, કેટલું ઘસે? બહુ અઘરું છે. મારો કહેવાનો અર્થ એ છે, બહુ અઘરું છે. એવા દાસ થવાય તો આ સંપ્રદાયની આપણે જે કાંઈ સેવા કરી એનું ફળ મળ્યું કહેવાય. અને દાસ જે થઈ રહ્યો એ મુક્ત થઈ રહ્યો. મુક્ત થવું એટલે શું? ભગવાનના દાસ થવું, ભગવાનને અર્પણ થવું.